हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश। तो આપણે આજે બનાવવાના છે કુંભણિયા ભજીયા। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવજો તો વિડીયોમાં બન્યા રહેજો। એક આપણે સિક્રેટ છે આજે કે અમે અમારા ઘરમાં આવી રીતના ખાઈએ એટલે અમે આવી રીતના બનાવીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે આપણે ચણાનો લોટ અને આ છે આપણે હવે આ ચીફ જેવું કરીને આપણે ભજીયા બનાવવાના છે। અમારા ઘરમાં આવી રીતના ખાય તો આ છે આપણે ડુંગળી ઝીણી કટકીવાળી, આ છે આપણે ભજીયાના ચીડા, આ છે આપણે વઘાણી, આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું, આ છે આપણે લીંબુનો રસ, આ છે આપણે લીલા મરચાંની કટકી અને આ છે અત્યારે મેથી આપણે લીલી જડી નથી એટલે અમારી પાસે કસ્તુરી મેથી હતી એટલે મેં પલાળી દીધી છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે આપણે ટમેટા પણ આપણે ટમેટાના ભજીયા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો। તો અમારા છોકરાને બહુ ભાવે તો આપણે આવા શીરું કરી આવી રીતના પછી આપણે ટમેટાનો બનાવવાના છે। તો તમે જોઈ શકો છો આપણે આવી રીતના ટમેટા સુધારીને લઈ લીધા છે આખા સીરિયાના। આ છે ચણાનો લોટ। તો હવે આપણે ચણાનો લોટ આપણે સારવાનો છે। આમાં હંમેશા સારીને જ કરાય। તો આપણે લોટ બધો સારી નાખવાનો છે, તમે જોઈ શકો છો। તો આપણે આવી રીતના ચારીને લોટ લેવાનો છે, તમે જોઈ શકો છો। તો આપણે બધો લોટ ચારી નાખીએ। તો આ છે આપણે ભજીયાના સોડા એડ કરી દઈશું। આ છે આપણે લીંબુનો રસ, તો તમે જોઈ શકો છો। આ છે સ્વાદ અનુસાર મીઠું આપણે। તો હવે આપણે લોટ બાંધવાનો છે, તમે જોઈ શકો છો। પહેલાં મિક્સ કરી નાખીએ આપણે બધો લોટ, બધું પડી જાય તો તમે જોઈ શકો છો। તો હવે આપણે પાણી નાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે। તો હવે આપણે લોટે મસ્ત એટલે મસ્ત બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। જેવી રીતના નરમ લોટ બાંધવાનો છે। તો હવે આપણે પહેલાં બનાવવાના છે। આ તમે જોઈ શકો છો આપણે ટમેટાના ભજીયા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો આપણે ટમેટાનામાં નાખી દીધા છે। તો આ ટમેટાને એવી રીતના સીધું કરવાની છે। તો આપણે તેલ પણ આવી ગયું જોઈ શકો છો। એવી રીતના મસ્ત એટલે મસ્ત થઈ જાય છે, જોઈ શકો છો। ખાવાની આ બહુ મજા આવે, જોતાં જ ખાવાનું મન થઈ જાય। ધીમો રાખવાનો છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણા ટમેટાના ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। ના બનાવે તો બનાવજો, બહુ જ એટલે બહુ જ ખાવાની મજા આવે। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે બનાવવાના છે, કોણ કંઈ બોલો। તો તમે જોઈ શકો છો હવે આપણે આ નાખવાના છીએ બટેટાના। તો એ પણ આવી રીતના જ આપણે બનાવવાના છે। અમે આવી રીતના બનાવીએ, તમે બનાવજો, બહુ એટલે બહુ મજા આવશે। આવી રીતના તમે જોઈ શકો છો। ગેસ હંમેશા ધીમો રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો, એટલે આપણા ભજીયા લાલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણે આ બટેટાવાળા છે ને કોઈ પતરીવાળા કરે, પણ અમારે આવી રીતના બનાવીએ એટલે અમને બહુ એટલે બહુ મજા આવે। તો આને આપણે ધીમે તાપે મસ્ત એટલે મસ્ત ચડવા દેવાના છે। આ ખાઓ તો બહુ મજા આવશે, આવી રીતના બનાવજો। તો હવે આપણે એક થાળીમાં લઈ લઈશું, આપણા ભજીયા ચડી ગયા છે। તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં આપણે પાણી આવી જાય એવા આપણા કુંભણિયા ભજીયા કહેવાય આને, કુંભણિયા ભજીયા। તો હવે તમે જોઈ શકો છો હવે આપણે સાદા અને સિમ્પલ ડુંગળીની કટકીવાળા ભજીયા, કારણ કે આ ભજીયા અમારા ઘરમાં ફેરવીટ છે, મને બહુ ભાવે છે। તો આપણે જો નકરી ડુંગળી સરસ મજાની નાખશું ઝીણી સુધારેલી, પછી આ છે આપણે લીલા મરચાંની કટકી, તમે જોઈ શકો છો। અને આ છે આપણે આ કસ્તુરી મેથી,
એ પણ આપણે નાખવાના છે, તમે જોઈ શકો છો. તો આ છે આપણે હવે ડુંગળીવાળા અને મરચાંની કટકીવાળા અને મેથી, તમે જોઈ શકો છો. આ ભજીયા અમને બહુ ભાવે. આ તો અમારા ઘરમાં આપણે અઠવાડિયામાં એકવાર આ ભજીયા અમારે બનતા જ હોય છે, કારણ કે આ મને બહુ ભાવે છે. તમે જોઈ શકો છો નાના નાના અસલ ડુંગળી, લીલા મરચાંની કટકી અને મેથી જોઈ શકો છો. મસ્ત એટલે મસ્ત આપણા ભજીયા જો ડુંગળીવાળા અને મરચાંની કટકીવાળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને ધીમે તાપે ચડવા જેમ દો ને એમ બહુ એટલે બહુ મસ્ત ભજીયા થાય. કારણ કે આજે જો વરસાદનો માહોલ હતો ને, એટલે આમ બતાડ કાચલ વરસાદ જો આજે વરસાદી માહોલ હતો ને, તો દટાણ દેખાતો નથી, સાંજ છે એટલે તે આજે ભજીયા ખાવાનું મન થયું ને તે ભજીયા બનાવી નાખ્યા. તો તમે જોઈ શકો છો આપણા મસ્ત એટલે મસ્ત ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણા ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, કારણ કે હવે ખાવા બેસવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તો રહેવાતી નથી, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા ભજીયા. આ છે આપણા ટમેટાના ભજીયા, આ છે આપણા કુંભણિયાવાળા ભજીયા આપણે બટેટાના બનાવ્યા હતા એ, ને આ છે આપણે ડુંગળી, લીલા મરચાં અને મેથી. તો 3 જાતના ભજીયા બનાવ્યા છે. તો બધાને ભજીયા ખાવા હોય તો આવી જાજો. અને આ છે આપણે અમારા અહીંયા ઉપલેટ બધા ખાવા. તો આ તમારો ભજીયાનો વિડીયો. તો આ તમારો ભજીયાનો વિડીયો અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવો છો એ કોમેન્ટ કરજો. અને આવા નવા હું વિડીયો બનાવીને તમને મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. ને હાલો બધા ભજીયા ખાવા આવજો.